નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અમિત ચાવડાને સોંપાઈ ગુજરાત કોંગ્રેસની કમાન। અમિત ચાવડા બન્યા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ। કોંગ્રેસે ઓબીસી નેતાને બનાવ્યા પ્રદેશ પ્રમુખ। તો શક્તિસિંહના રાજીનામા બાદ અમિત ચાવડાને જવાબદારી। તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા। આદિવાસી નેતા તુષાર ચૌધરીને સોંપાઈ જવાબદારી। તો અમિત ચાવડા આંકલાઓથી કોંગ્રેસના ધારાસભ્ય। ચાવડા પહેલા પણ રહી ચૂક્યા છે કોંગ્રેસ પ્રમુખ। તો ફરી એકવાર કોંગ્રેસે ચાવડા પર ઉતારી છે પસંદગી। કોંગ્રેસના ઓબીસી સમાજનો મોટો ચહેરો છે ચાવડા। તો મધ્ય ગુજરાતમાં સારી પકડ ધરાવે છે ચાવડા। સંગઠન પર મજબૂત પકડ ધરાવતા તેઓ નેતા છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે સંભાળે છે જવાબદારી। 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ હતા ચાવડા। તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી છે। કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે તુષાર ચૌધરી। તો અમિત ચાવડાને બનાવાયા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ। તેમના પર પસંદગીનું કળશ છે તે ઢોળવામાં આવ્યું છે। તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા। તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસના નવા કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નવા કેપ્ટનને લઈને જે પ્રકારથી વાત કરવામાં આવે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે ચાવડા। મજબૂત ચહેરો છે। 2018થી 2021 દરમિયાન તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તો તુષાર ચૌધરીને જવાબદારી। તુષાર ચૌધરીની વાત કરવામાં આવે, તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે। અમિત ચાવડાના સ્થાને હવે તુષાર ચૌધરી। તેમને જે પ્રકારની જવાબદારી આદિવાસી નેતા તુષાર ચૌધરીને સોંપાઈ છે જવાબદારી। તો તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય છે। મોટો ચહેરો છે। પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે તુષાર ચૌધરી। તો તેમને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। અમિત ચાવડાને પણ તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસની પ્રમુખની જાહેરાત મહત્વપૂર્ણ સમાચાર। વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી। હાલમાં અરબી સમુદ્રમાં સોમાલિયા તરફથી આવતા પવનોથી દક્ષિણ ચીન સમુદ્રમાં વાવાઝોડું બની રહ્યું છે। આ પવનો બંગાળના ઉપસાગર તરફ જતા હોવાથી ત્યાંથી આવતી સિસ્ટમો કમજોર થશે। પરિણામે દેશના અંદરના ભાગોમાં હાલ ભારે વરસાદની શક્યતા ઓછી છે। જો અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં ભેજ વધારે રહેશે તો લોકલ વરસાદી સિસ્ટમ વિકસી શકે છે। તો આવી લોકલ સિસ્ટમો દ્વારા કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જેના કારણે જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા છે। તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસરાટ અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટરની ઊંચાઈના પવનો સરસરાટ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે। એટલે બંગાળ ઉપસાગરમાં કે અરબ સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી। પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે, જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે રહેશે। મધ્યપ્રદેશના એરદોન ભાગોમાં વરસાદની સ્થિતિ સારી રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। તો આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની ગતિ ઓછી। 17થી 21 જુલાઈ દરમિયાન છૂટો છવાયો હળવો વરસાદ રહી શકે છે। અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યમાં તાપમાનમાં પણ વધારો નોંધાતો રહેશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 જુલાઈથી વરસાદની શક્યતા વધશે। જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા રહેશે। हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है। कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म विथ लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है। और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। जुलाईना ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુસળધાર વરસાદ થવાની
કેટલાક ભાગમાં શક્યતા છે. લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. તો નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે તેવા છે. નર્મદાનો અનુપમ સૌંદર્ય ધરાવતા ધોધ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લામાં આવેલા ટકારાના ધોધ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે. રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો અને જેને કારણે મોટો અવાજ પણ આવતો હતો. આ ધોધને રાજાએ પથ્થરોથી ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી આને ટકરાના ધોધ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ચોમાસામાં આ ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. बहुत ही सुंदर जगह है, पीसफुल जगह है, नेचुरल वाटरफॉल है. आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे, स्पेशली मॉनसून सीजन में अगर आए आप फैमिली के साथ. बहुत अच्छी जगह है. અમારા ગામનો જૂના ખાતનો રોડ છે, ત્યાં સુંદર જગ્યા છે જોવાલાયક, અને તેથી 3 કિલોમીટર થાય છે. પણ સરકાર કંઈક ચાલુ કરે, પ્રવાસીઓ આવે, જોવા જેવું છે બધું. સાબર ડેરીના ભાવફેરને લઈને પશુપાલકો લડી લેવાના મૂડમાં છે. સતત ચોથા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે. ક્યાંક ટેન્કર રોકી રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું, તો ક્યાંક મફતમાં શાળામાં બાળકોને દૂધનું વિતરણ કરાયું. 4 દિવસથી રસ્તા પર દૂધની રેલમછેલ જોવા મળે છે. પશુપાલકો તેમની માંગ પર અડગ અને મક્કમ છે. જ્યાં સુધી 20% ભાવફેર નહીં મળે ત્યાં સુધી મંડળીઓમાં દૂધ નહીં ભરાય, જેને લઈને હવે દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. છતાં અરવલ્લીમાં દૂધ ભરેલા ટેન્કરને રોકી રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું. તો આ તરફ બાયડ અને જાલોદરમાં સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢીને વિરોધ કરાયો છે. તો પશુપાલક મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે. ચેરમેનના છાજિયા લીધા. તો બીજી તરફ પશુપાલકોની નવી પહેલા પણ જોવા મળી છે, જેમાં શાળા અને હાઈસ્કૂલમાં બાળકોને મફતમાં દૂધનું વિતરણ કરાયું, જેથી વેડફાટ ન થાય. રસ્તા પર દૂધ ન ઢોળવા મુદ્દે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે અપીલ કરી. તો ભાવફેરને લઈને વિરોધ છે. કેટલાક વિસ્તારોમાં દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, પરંતુ હિંમતનગરના રાયગઢમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો છે. ગામ લોકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરાવી શાળાના બાળકો સુધી પહોંચાડ્યું. ગામ લોકોએ દૂધપાક બનાવી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોને આપ્યું હતું. જ્યાં સુધી પશુપાલકોની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. તો ભાવફેરને લઈને વિરોધનો વંટોળ છે. ત્યારે દૂધ બંધ થઈ જતા હવે પાર્લરોમાં દૂધની અછત સર્જાઈ છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પાર્લર પર દૂધ સહિત છાશ, દહીંની પણ અછત સર્જાતા ગ્રાહકોને વિલામોએ પાછા ફરવું પડે છે. 15 તારીખથી ભાવફેરના મુદ્દે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. સાબર ડેરી વિવાદમાં આવતો અમારા 70-80 કેરેટનો ધંધો હતો, એ આજે અમારા 2 દિવસથી આ ભાગી પડ્યો છે. તો સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે. ભાવફેર બાબતે વિરોધ થતા અનેક મંડળીઓ દ્વારા દૂધ ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું. ગઈકાલ સુધી સાબર ડેરીમાં 10 લાખ લીટર જેટલું દૂધ ભરાયું હતું. મોટા ભાગની દૂધ મંડળીઓ બંધ રહેતા સાબર ડેરીમાં દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે. તો સાબર ડેરી દ્વારા દૂધ ટેન્કર સુરક્ષા સાથે લાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. દૂધની બનાવટો અને દૂધમાં પણ અછત સર્જાઈ શકે તેમ છે. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે 14 તારીખના રોજ જે પશુપાલકો ભાવફેરને લઈને રજૂઆત કરવા માટે સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા, અને આ જગ્યાએ જે પશુપાલકો દ્વારા જે ભાવફેરને લઈને રજૂઆત કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ જે ઘર્ષણ સર્જાયું હતું ને પથ્થરમારો થયો હતો, અને તેના કારણે પશુપાલકોમાં રોજ જોવા મળ્યો હતો. ત્યારથી પશુપાલકોએ જે સાબર ડેરીમાં છે ને સાબર ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. અને છેલ્લા 3 દિવસથી સાબર ડેરી પશુપાલકો દ્વારા કોઈ પણ મંદિરમાં દૂધ ન ભરાવીને વિરોધ દર્શાવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે સાબર ડેરીમાં દરરોજ 26 લાખ લીટર જેટલું દૂધનું સંપાદન થતું હતું, અત્યારે હાલ જે ઘટીને 10 લાખ લીટર જેટલું દૂધ થઈ ગયું છે. અને રસ્તામાં જે પોલીસ પ્રોટેક્શન સાથે પણ કેટલીક ગાડીઓ દૂધ ભરાવવા માટે લઈ જવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે હાલ જે દિવસે ને દિવસે જે દૂધની આવકમાં ઘટાડો થતાં જ કહી શકાય કે આવનારા સમયમાં
દૂધની બનાવટો અથવા તો અમૂલ દૂધની પાઉચોમાં પણ અછત સર્જાય તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ છે. કેટલાક પાર્લરો પર હાલ તો દૂધની અછત સર્જાઈ છે. એટલે કે આવનારા સમયમાં જો આ પરિસ્થિતિ રહેશે તો મોટી સંખ્યામાં જે દૂધની અછત સર્જાય તેમાં નવાય નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. જૂના ડીસા ગામે 2 દિવસ અગાઉ આરોપી જાનુભાઈ મેમણ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીનું જાહેરમાં સરઘસ પોલીસે કાઢ્યો અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જૂનાગઢમાં જાહેરમાં ફેંકાયો મેડિકલ વેસ્ટનો જથ્થો. એક્સપાયર થયેલા દવા ઇન્જેક્શનનો જથ્થો નદીના કાંઠે ફેંકાયો હતો. ખામધ્રોડ ચોકડીથી ધોરાજી ચોકડી વચ્ચે આવેલ લોલ નદીના કાંઠે બાયોમેડિકલ વેસ્ટ ફેંકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના ખામધોડ ચોકડીથી ધોરાજી ચોકડી વચ્ચે એક જે નદીનો પુલ આવેલો છે, પેલા દ્રશ્યો બતાડવા માંગીશ કે જે આપને આ નદી દેખાઈ રહી છે, આ જે નદીનો પુલ છે તેની બાજુમાંથી જ મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જાહેરમાં મેડિકલ વેસ્ટ ન ફેંકી શકાય, પરંતુ અન્ય લોકો દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ પણ ઊંઘતું ઝડપાયું છે. સીધા જ જે દવાનો જથ્થો છે ત્યાં કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવે કે આ જે દવાનો જથ્થો એ ખાલી પેકેટ નથી, પરંતુ ઇન્જેક્શન ભરેલા દવાના જે જથ્થો છે તે જોવા મળી રહ્યો છે. ઇન્જેક્શન છે, દવા છે, જુદી જુદી જે ટેબ્લેટો છે તે અહીં જોવા મળી રહી છે. મોરબીના હળવદસરા રોડ પરના રહીશોએ પાણી મુદ્દે કર્યો છે ચક્કાજામ. પાણી સહિતના પ્રશ્નોને લઈને હારીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા. સોસાયટીમાં પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે ગંદુ પાણી આવે છે. તેમજ ઠેર ઠેર ગંદકી, સરકારી શાળાનો અભાવ, ગટરો ઉભરાવા સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ કર્યો. હળવદ નગરપાલિકાએ પાણી અને ગંદકી મામલે કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ દૂર કરાયો. 4 નંબરની શેરીમાં આજે 15-20 દિવસથી આ પાણી નથી આવતું. અમારે ઘરના કામ કરવા તો કઈ રીતના કરવાના? રોજનો એ જ પ્રશ્ન. ટેન્કર વાળાને કહીએ તો ઉમા આવી નોંધાવો, ફોનથી નહીં ચાલે. તો અમે શું નવરાત્રી વારાગડીમાં નોંધાવા જવાનું? 2 દિવસે નોંધાવા જાય તો કે 4 દિવસ રહીને પાણી આવશે, કાં કે 5 દિવસ રહીને આવશે. તો ત્યાં લગી અમારે કરવાનું શું પાણી વગર? તો રસ્તા પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કર્યો. અન્ય સમાચાર, વડોદરાથી કોર્પોરેશન કચેરી બહાર બબાલ, પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ. પોલીસે 10થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી છે. કોંગ્રેસ કાર્યકારી નનામી લઈને વિરોધ કરવા પહોંચ્યા. ગંદી પાણીની બોટલ લઈને આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં પ્રવેશતા નાગરિકોને રોક્યા હતા. તો 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. તો કોર્પોરેશન કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જે બાદ ઘર્ષણ સર્જાયું છે. 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તો પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે પ્રકારથી કોર્પોરેશન કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, સાથે જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, ત્યારે 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, ટીંગાટોળી કરવામાં આવી છે. જે બાદ પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કાર્યકારી નનામી લઈને વિરોધ કરવા પહોંચ્યા હતા. ગંદા પાણીની બોટલ લઈને કોંગ્રેસ પ્રમુખ પણ આવ્યા. ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં પ્રવેશતા નાગરિકોને રોકવામાં આવ્યા હતા. તો કોર્પોરેશન કચેરી બહાર ટીંગાટોળી કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આંત્રોલી ગામ, જ્યાં આંગણવાડીના બાળકો જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે. ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. વરસાદ પડે ત્યારે આંગણવાડીની છતમાંથી પાણી ટપકે. આંગણવાડીમાં બાળકોની સુરક્ષા માટે યોગ્ય સુવિધા ન હોવાથી વાલીઓ બાળકોને આંગણવાડીમાં નથી મોકલી રહ્યા. સ્થાનિકોનું કહેવું છે કે આ જ ગામમાં બીજી આંગણવાડી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું, પણ કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને જતો રહ્યો, જે મકાન પણ હવે ખંડેર બની ગયું છે. આ વિસ્તારના બાળકોને
આંગણવાડી કાર્યકર તેના ઘરમાં બાળકોને બેસાડે છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્રને બાળકોની કોઈ દરકાર ન હોય તેમ ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે. ગામના લોકો બાળકો માટે સુવિધાસભર નવી આંગણવાડી બનાવવાની માંગ કરી રહ્યા છે. અંદર પાણી ટપકે છે, જર્જરિત હાલતમાં છે, પોપડા પણ પડવાની સંભાવના છે. તો અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે આ જે આંગણવાડી છે એનું મકાન તાત્કાલિક ધોરણે કાં તો બીજું બનાવવામાં આવે, કાં તો આ જે આંગણવાડી છે અને એનું સમારકામ કરવામાં આવે. હાલની અંદર જીવના જોખમે આ જે આંગણવાડીના બાળકો છે એ અહીંયા પ્રવૃત્તિ કરી રહ્યા છે. અમારી આંગણવાડીમાં ચોમાસું દરમિયાન સતત વરસાદને કારણે બાળકો બેસાડી શકે એમ નથી, કારણ કે બધું પાણી અંદર જ ટપકે છે અને બાળકોના વાલીએ વરસાદના કારણે બાળકોને આંગણવાડીમાં મૂકવા આવતા નથી. જે આંગણવાડી આવી એ ત્યાં ટેકરા પર બનાવી પણ એ અધૂરી મૂકીને ગયા કોન્ટ્રાક્ટર. જૂનીને નવી બનાવી આપવાનું એમ કીધું છે, પણ કશું કોઈ આવીને જતા રહે દેખીને ફોટા પાડી લઈ જાય, પણ એની કાર્યવાહી નહીં કરતા. અંબાજી પંથકમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે. સરકાર દ્વારા અંબાજી પંથકમાં અનેક જગ્યાએ પાણીના જળ સંચય માટે વિવિધ ચેકડેમો બાંધવામાં આવ્યા છે, પરંતુ હાલમાં મહત્તમ ચેકડેમો તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પડી રહેલા વરસાદના પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે. ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો ફક્ત એક જ સિઝનનો પાક લઈ શકે છે. જો ચેકડેમ મજબૂત હોય તો ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે. દાંતા તાલુકા પંથકમાં મહત્તમ ચેકડેમો જંગલ વિસ્તારમાં બનેલા છે, પણ તેમાં પાણી ભરવાને બદલે તમામ ચેકડેમોમાં માટી ભરાઈ જતા પાણી ભરાતું નથી, જેથી માટીથી ભરેલા ચેકડેમોને ડિસિલ્ટિંગ કરવામાં આવે તો ફરી આ ચેકડેમોમાં વરસાદી પાણી ભરાઈ શકે છે. છેલ્લા 3 વર્ષથી ચેકડેમોની આવી જ હાલત છે. જો ચેકડેમને રિપેર કરવામાં આવે તો ખેડૂતોના પાણીનો પ્રશ્ન હલ થાય. અંદર 5 થી 6 ચેકડેમો બનાવેલા છે, એમની અંદર એક બી તૈયાર નથી, બધા તૂટી ગયેલા છે. અત્યારે ચેકડેમના બધા તૂટેલા કારણથી અમારે પાણી બધું ખેતરની અંદર આવે છે, એટલે વ્યવસ્થિત બોધેલા હોય તો ખેતરોનું ધોવાણ ના થાય. ફોરેસ્ટ વિભાગ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા ચેકડેમો જે બનાવેલા છે તે કદાચ ડિસિલ્ટ થઈ ગયા હોય તો એને ડિસિલ્ટિંગ કરવાનું થાય. ધારો કે અમારી તાલુકા પંચાયત કોઈ કામ થયું હશે તો જોડાઈ લઉં છું, અને સિંચાઈ વિભાગ અને ફોરેસ્ટમાં કદાચ કામ બાકી હોય તો એ સંસ્થાઓને પણ મારે તો હું જાણ કરી ડિસિલ્ટિંગ કરવામાં સૂચના આપી. રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને પાણીના જળ સંચય માટે અને પાણીનો સંગ્રહ થાય તે માટે રહીને વિવિધ ચેકડેમો જે તે વિસ્તારમાં બનાવતી હોય છે, પણ ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજીથી દાંતા પંથકમાં આવા અનેક ચેકડેમ બનાવાય છે, પણ ચેકડેમ જે છે માત્ર ખોટો ખર્ચો થયો હોય તેવું લાગી રહ્યું છે. આપને બતાવવા માંગીશ કે મારી સામે જે ચેકડેમ છે એ ચેકડેમ છે લાખો રૂપિયાના ખર્ચે બંધાયો છે, પણ હાલ તબક્કે જે ચેકડેમ છે જે તૂટેલો જોવા મળી રહ્યો છે અને તેના અંદરથી પાણી વહી રહ્યા છે. એટલું જ નહીં, અન્ય એ મારી બાજુમાં એક બીજો ચેકડેમ છે એ આપને બતાવીશ કે અડધો તૂટી ગયો છે અને હજી એમાં તિરાડો પડેલી છે કે જેના અંદર પાણીનો ભરાવો થયેલો છે. એ તૂટેલા ચેકડેમ અને જે નદી છે, નદીના કારણે જે છે પાણીનું ખેતરોનું ધોવાણ છે એ ખેતરોનું ધોવાણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. જે નદી હતી એક માત્ર નદીના સ્વરૂપ લઈને મોટો પહોળો વહોળો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને હાલ તબક્કે જે ખેડૂતો જે આ ચેકડેમ તૂટી જવાથી ખેડૂતો જે છે માત્ર એક ચોમાસાનો પાક ચોક્કસ લઈ શકે છે. જો તે ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો મોટો સંગ્રહ થઈ શકે અને આદિવાસી લોકોને ફાયદો થઈ શકે અને સાથે આજુબાજુના કુવા અને હેડપંપો પણ રિચાર્જ થઈ શકે તેવી પરિસ્થિતિ છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ઉબેણ નદી પર પુલ આવેલો છે, જે હાલ અતિ જર્જરિત હાલતમાં છે. રાણપુરથી બામણગઢને જોડતા આ પુલના સળિયા બહાર આવી ગયા છે. લગભગ 30 વર્ષ જૂના આ પુલ પરથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે. સળિયા પુલના સ્લેબની બહાર આવી ગયા છે. ભારે વાહનો બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાઇબ્રેશન આવી રહ્યું છે. લોકો બ્રિજ પરથી પસાર થવામાં ડરનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વડોદરા બ્રિજ દુર્ઘટના જેવી ફરી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકોએ તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવાની માંગ કરી છે. આ પુલની કોઈ બેદરકારી હોય, કોઈ ધ્યાન આપેલ નથી, તેમજ તંત્રએ કોઈ આની તકેદારી નથી કરેલી કે કોઈ રોજકામ પણ કરેલું નથી. PWD ને પણ અમે અવારનવાર રજૂઆત
કરવા છતાં હાલ સુધી કોઈ અહીંયા જોવા પણ આવેલા નથી કે કોઈ સર્વે પણ નથી કરેલ. સ્થિતિ બહુ ખરાબ છે આ પુલની, ભયંકર. આમાં અહીંથી અમારે છોકરા ભણવા જાય તો બીક જેવું તો છે. આ નીચે એકદમ સળિયા દેખાય છે, પોડા પડે થાવ. આમ આ સડો ને એટલે પોડા પડે, એટલે એવું આ પુલ થઈ ગયું છે. અમારી એવી માંગણી છે તાત્કાલિક થાય એવી. નીચેથી હાવ જર્જરિત થઈ ગયો છે, ખીલાહારી દેખાય છે અને સાઈડો હાવ પૂરી થઈ ગયેલી છે. વચ્ચે થોડું જાજુ રિપેરિંગ કામ આમાં કરેલું હતું, નકર આ સાઈડોની દિવાલો રહ્યું એ પણ પડી ગયેલી હતી. 30 વર્ષ પહેલાનો જૂનો પુલ છે, એટલે હાવ ખવાઈ ગયો છે, ખીલાહારી દેખાય છે. એનું જવાબદાર કોણ? તંત્રએ કોઈ કાંઈ નિરીક્ષણ કર્યું નથી, પણ વહેલી તકે નિરીક્ષણ કરે અને પુલ બને એવી અમારી માગણી છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ લોકો જાગૃત થયા છે અને પોતાના વિસ્તારમાં આવેલા એક બાદ એક બ્રિજની માહિતીઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાનું જે ભેસાણ તાલુકાનું રાણપુરથી બામણગઢ ગામ છે, તેના વચ્ચે ઉબેળ નદીના ઉપર જે પુલ આવેલો છે તે અતિ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જે રીતે આપ જોઈ શકો છો, આ પુલની સ્થિતિ કે જે 30 થી 35 વર્ષ પહેલા આ પુલ છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ આ પુલની જે સ્થિતિ આપ જોઈ શકો છો. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે ઝૂમ કરીને કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવે કે લોખંડના સળિયાઓ આ પુલમાંથી દેખાવા લાગ્યા છે. જો ગંભીરા બ્રિજ જેવી ઘટના બની તો જવાબદાર કોણ? તેવા અનેક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા પુલને લઈને કોઈ જ પગલા લેવામાં નથી આવ્યા. આ પુલ પરથી ભારે વાહનો અવરજવર થાય છે, ત્યારે આ પુલ જે બ્રિજ છે તે વાઇબ્રેટ થાય છે અને લોકોમાં ભય ફેલાયો છે. 8 થી 10 જેટલા ગામોને જોડતો આ જે બ્રિજ છે તે અતિ જર્જરિત બન્યો છે. વહેલી તકે તંત્ર દ્વારા આ પુલ પરની અવરજવર બંધ કરી અને વૈકલ્પિક રસ્તો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ને આજે પુલનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે એક્શનમાં આવે છે અને આ જે જર્જરિત પુલનું ક્યારે નિરીક્ષણ કરે છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, રાણપુર. જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના આરસીસી રોડનું કામ ફરી શરૂ થતાં રસ્તા માટે રાહ જોઈ રહેલા નાગરિકોમાં ખુશી છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનો વરસાદ શરૂ થયો છે. પહેલા વરસાદ દરમિયાન કામ ચાલતા વિડીયો વાયરલ થતા ઇજનેર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે મોડું થવા પર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે નગરપાલિકા દ્વારા ઝડપથી કાર્યવાહી થતાં રાજકીય ગરમાવો શમાયો છે. લાંબા સમયથી રાહ જોતા નાગરિકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય, જંબુસર કઈ કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જુએ છે કે સાજો સમૂહ ઘેર આવી ગયો કે નહીં. આટલી ખરાબ હાલત છે. જંબુસરની વાત કરો, છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર મીઠું પાણી આવતું નથી. જ્યારે હું ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે રકમ પણ આપેલી. આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મોરિયાના વખતથી મંજૂર થયેલો, આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે? પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી. ખાલીને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો ઉદ્દેશ હોય છે. લોકો વચ્ચે એમને જવું નથી. ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની એમને બહુ જરૂર છે. એટલે આ કામ ને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કા જામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા, પણ એવું કશું હતું નહીં. ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું. વરસાદ બી બહુ હતો. હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.